નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ખેલ મહાકુંભ પાટણ જિલ્લા બહેનોની ચેસ સ્પર્ધામાં સિદ્ધપુર તાલુકાનું ગૌરવવંત પ્રદર્શન રહ્યું. તારીખ 23/1/2024 મંગળવારના રોજ ખેલ મહાકુંભ 2023-24 અંતર્ગત પાટણ જિલ્લા ચેસ સ્પર્ધાનું આયોજન નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે યોજવામાં આવ્યું, જેમાં ગાગલાસણ પગાર કેન્દ્ર શાળા અંડર 11 બહેનોમાં વેદાંશી દિનેશભાઈ પટેલ, ગણેશપુરા પ્રાથમિક શાળા અંડર 14 બહેનોમાં આસ્થા સંજય કુમાર પરીખ, અંડર 17 માં પીજે ગર્લ્સ હાઈસ્કૂલ ની ખુશી હિતેશભાઈ દરજી તેમજ પ્રાથમિક કન્યા શાળા નંબર 1 અગાઉ 40 માં ફાલ્ગુનીબેન હરિપ્રસાદ ઠાકર ચારેય જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને સિદ્ધપુર તાલુકા અને શાળાને ગૌરવ આપ્યું હતું. જ્યારે લુખાસણ પ્રાથમિક શાળાની અંડર 14 માં બંસી સંજયભાઈ પટેલ બીજો અને અંડર 11 માં રિયા દિનેશભાઈ પ્રજાપતિ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરીને શાળાને વધારે ગૌરવ અપાવ્યું હતું. આ તબક્કે નાલંદા વિદ્યાલયના પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિકના પ્રધાનાચાર્ય શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ અને ચેસ સ્પર્ધાના જિલ્લા કન્વીનર તેમજ નાલંદા પ્રાથમિક શાળાના પ્રધાનાચાર્ય દિનેશભાઈ ચૌધરી સાહેબ દ્વારા રાજ્ય કક્ષાએ પાટણ જિલ્લાનું નેતૃત્વ કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ વિશેષ સિદ્ધિ માટે ગાગલાસણ પગાર કેન્દ્ર શાળાના માર્ગદર્શક શ્રી દિલીપભાઈ બી પટેલ, ગણેશપુરા પ્રાથમિક શાળાના માર્ગદર્શક શ્રી કપિલભાઈ બી શુક્લ અને લુખાસણ પ્રાથમિક શાળાના માર્ગદર્શક શ્રી સંજયભાઈ પટેલે પણ સિદ્ધપુર તાલુકાને અભિનંદન પાઠવીને દીકરીઓએ ગૌરવ અપાવ્યું તેવું દીકરીઓ માટે ગૌરવ અનુભવે છે. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.